કોંગ્રેસના ઉમેદવારોને બેસાડવાનો પ્રયત્ન કર્યો, ફોર્મ પાછા ખેંચવાનો પ્રયત્ન કર્યો અને છતાં તાકાતથી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની લડે છે. હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને ચૂંટણીઓમાં સમગ્ર તાલુકો અને જિલ્લો એક થઈને ભારતીય જનતા પાર્ટીના તાનાશાહી સરકાર, એના રૂપિયાની રેલમછેલ, દારૂ, વ્યસન અને બધા જ પડકારોનો સામનો બંને સીટ ઉપર કોંગ્રેસ કરી રહી છે. આજનું વાતાવરણ જોતા મને પૂર્ણ વિશ્વાસ છે કે હાલીસા જિલ્લા પંચાયત અને લવાડ તાલુકા પંચાયત બંને સીટો કોંગ્રેસ જીતશે. હવે તમારે પૂછવું એ પૂછો. સોની પરિવારમાં જે આત્મહત્યા જે બની છે એના જે ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી પૂર્વ એમએલએ કામિનાબા રાઠોડે, એમણે એવું કીધું કે જગદીશ ઠાકોર રાજકીય રંગ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે દહેગામમાં. એ સોની કુટુંબમાં મોભીએ આત્મહત્યા ક્યારે કરી એની તારીખ એમને પૂછજો. એ તારીખથી હું આવ્યો એની વચ્ચે દહેગામ તાલુકા પોતાની જાતને ભાજપના મોટા આગેવાનો ગણાતા એ પરિવારની કોઈએ મુલાકાત લીધી? એ પરિવારને મનાવવાનો પ્રયત્ન કર્યો? અને બીજું, ફરિયાદ કોંગ્રેસે નથી કરી, ફરિયાદ મૃતકના પરિવારે કરી છે. અને ફરિયાદ શક્તિસિંહે દાખલ નથી કરી, ભારતીય જનતા પાર્ટીની સરકારે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીના ભૂતકાળ જોશો તો કોઈ દિવસ અમારી સાથે નથી. બંને કોર્પોરેટર ત્યાં ભાજપના હતા. એ બંને કોર્પોરેટર ભાજપના એમ કહેતા હતા કે સાહેબ અમે ગળે આવી રહ્યા છીએ, અમારાથી દહેગામમાં રહેવાય એવું નથી. હવે ભારતીય જનતા પાર્ટીના લોકો ઉપર આવો અત્યાચાર થતો હોય, માણસ આપઘાત કરે, અમે આવીએ તો કે રાજકારણ કરે છે, અમે ના આવીએ તો કે કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. કોંગ્રેસ જ્યાં રાજકારણ કરવાનું છે ત્યાં કરશે. કોંગ્રેસે જ્યાં પ્રજા અને તાનાશાહી સરકારની વચ્ચે, તાનાશાહી કરવાવાળી સરકારની વચ્ચે દિવાલ બનવાનું છે ત્યાં બનશે. અને કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા અદા કરવામાં ક્યાંય પાછેપાની નહીં કરે. ભાજપનો વિરોધ કરો તો કે હિન્દુ ધર્મ વિરોધી છે, રાજ્ય સરકારનો વિરોધ કરો તો કે ગુજરાત વિરોધી છે, લોકસભામાં રાહુલ ગાંધી સવાલ ઉઠાવે તો કે ભારત વિરોધી છે. આ નખરા અને આ મંજીરા વગાડવાનું ભાજપનું 30 વર્ષથી ચાલે છે. અમે એના સર્ટિફિકેટ ઉપર રાજનીતિ નથી કરતા, એ શું બોલે છે એ સમજીને અમે રાજનીતિ નથી કરતા. અમારી ભૂમિકા વિપક્ષની છે. દીન દુખિયાના ઉપર થતા ત્રાસમાં અમારે એને ત્યાં જવું જોઈએ, એના ભાગરૂપે અમે આવ્યા છીએ. અને પરિવારને જ્યારે અમારી જરૂર પડશે અને અમને બોલાવશે ત્યારે ખડે પગે કોંગ્રેસ રહેશે.